વીરપુરના સીમાડે પહોંચ્યા ત્યાં ભગવાન હું કે વીરબાઈ એક આ વડલો હારો છે, સાયો છે, પાણીનું પરબ છે, એક કામ કરો તમે અહીં બેહો, હું હમણાં આવું છું, હાલ્યો આ જોડીને ઝંડો. એ ગયો હજી નથી લેવા આવ્યો. આ મહાધર્મ ના જાળો હે એ લક્ષ્મણજીએ ખૂબ અટ કરી અને ખૂબ અટ કરી એટલે રામજી કીધું કે લક્ષ્મણ હું તને એક વાત પૂછું એનો જવાબ આપીશ? તો કે હા ભાઈ આપીશ. તો સાંભળી લે લક્ષ્મણ. એવા વાસના એ છોટા ને વસ્તુ એ મોટિયું રે અને લખમણ દીદી એ થામ વિના નહીં રે ફેરાઈ રે એવા રામને એ પૂછે રે લક્ષ્મણ એ બાંધવા રે બાંધવા. લક્ષ્મણ કોઈ નાનું એવું વાસણ હોય અને એ વાસણમાં મોટો એવો બોજો મૂકી દો તો એ વાસણ નું શું થાય? લક્ષ્મણ કે ભાઈ જીરવી નો હગે તૂટી જાય, બીજું એનું શું થાય? તો રામજી કે લક્ષ્મણ તારે મહાધર્મ ને આટલો ફેર છે, તું હજી વાસણ બહુ નાનું છે અને તારી માથે છે ને મહાધર્મ બહુ મોટો પડશે, માટે રેવા દે. લક્ષ્મણે ખૂબ અટ લીધી. તો રામજી કે હવે કામ કર લક્ષ્મણ. તો કહું હવે તો આપણો આ રામાવતાર પૂરો થવા આવ્યો છે, પણ મહાધર્મ ની વાત હું તમને કેદી કહીશ, કેદી કહેવું મોટા ભાઈ? સાંભળી લે લક્ષ્મણ. એવા સતી રે એ સીતાજી સર્વે એ રૂક્ષમણી રે વજન ક્યાં જઈને ભૂરી ખબર પડે. આને અમારા સંતોએ સન્મુખ વાણી કીધેલી છે. ઈશ્વર હારે જ વાત છે આ બધી. એ તમે કાંઈ બળદેવ દીનો અવતાર રે આવા આપને એ હૈસુરે દ્વારિકાના એ રાધિયા રે અને કરશું તેજી આપણા ધર્મની એ વાત રે એવા રામને એ પૂછે રે લક્ષ્મણ એ બાંધવા રે બાંધવા. લક્ષ્મણ કે આવી નાની એવી વાત હાટું છે ને અવતાર બદલાવો જોઈએ? રામજી કે લક્ષ્મણ એ તો તારે, બાકી અત્યારના મૃત્યુલોક વાળા તો ડબલ 84 ફરી જાય તોય મેળ ન આવે. હા પણ હા મહાધર્મમાં જે કઈ સેવા પૂજા છે ને એ તો બરાબર છે, એમાંનો તમને કાંઈ ન આવડે
મહાધર્મનો એક જ નિયમ છે. એ નિયમને તમે જાળવી રાખો ને તો આજ પણ આપણી ઘરે મહાધર્મ છે. કયો નિયમ? એ નિયમ આપણે ભૂલી ગયેલા છે. હા, એક જ નિયમ મહાધર્મમાં કયો? સીબી દાદા ઓલાનો શું સંબંધ હતો? માણા ઓલો જનાવર. તો સીબી રાજા બાજને એમ કહેતા હોય કે તારા છોકરા ભૂખા નો રહે, તું તારે મોજ કર. આ હોલો છે ને એટલી માટી મારી પિંડીમાંથી તને તોડી દઉં. અને ઈ પગ કાપવા માંડ્યા. પિંડી કાપતા કાપતા જાંગ પહોંચ્યા. આ શરીર અડધું વહી ગયું, માથું ગયું. વિચાર કરો, એક જ વસ્તુ, આંગણે આવ્યો અતિથિ, કોઈ દી ભૂખો ન જાવ. બસ એમ કહેવાય છે રામા અવતાર પૂરો થયો અને કૃષ્ણ અવતાર થયો. રામ હતા એ કૃષ્ણ બન્યા છે, લક્ષ્મણજી હતા એ બળદેવજી બન્યા છે, સીતાજી હતા એ રૂક્ષ્મણીજી બન્યા છે. પણ અવતાર બદલાણો ને ત્યાં રામે માયાએ કરીને લક્ષ્મણજીને ભૂલાવી દીધી મા ધર્મની વાત. લક્ષ્મણજી ભૂલી ગયા હતા, પણ રૂક્ષ્મણીજી નહોતા ભૂલ્યા સીતાજીના રૂપમાં. હા, એ વાટ જોઈને બેઠા હતા ક્યારે લક્ષ્મણને કહે તેથી હું પણ એના ભેરી ભેરી સાંભળી લઉં. લક્ષ્મણજી તો ભૂલી ગયા છે. હવે એને કેમ કેવું કે તમે રામને કહો મહાધર્મની વાત કરે? કારણ કે યદુકુળમાં એવી પરંપરા હતી, નાના વોવે મોટાની લાજ કાઢવી પડતી. અરે લાજ તો કાઢવી પડતી, પણ જ્યાં સુધી જેઠ કે સસરા ઓસરીમાં બેઠા હોય ને ત્યાં સુધી વવારુથી ઊંચે હાથે બોલાતું નહીં, આડું ન ઉતરાતું. રામજી કરતા બળદેવજી મોટા હતા કૃષ્ણ કરતા. હવે રૂક્ષ્મણીજી થી કેમ કહેવાય લક્ષ્મણજીને કે તમને તમે રામને કહો આપણે મહાધર્મની વાત કરે? આ કૃષ્ણ અવતાર થઈ ગયો. આજ કહું કાલ કહું, આજ કહું કાલ કહું, આમ કરતા કરતા કૃષ્ણ અવતાર પૂરો થવા આવ્યો. એ કૃષ્ણ અવતારને પૂરો થવાને થોડાક દિવસની વાર હતી. કૃષ્ણ, બળદેવ અને રૂક્ષ્મણીજી આ ત્રણેય જણા દરિયા કિનારે ગુરુ પૂજન કરવા ગયા. અને ગુરુ પૂજન કીધા પછી રૂક્ષ્મણીજીને એમ થયું કે હાલ આયા કહી દઉં, આયા કેને ખબર છે કે જેઠમાં બહુ બોલાય. વળી વિચાર કર્યો કે ભીત ને કાન હોય, કદાચ ને કોક સાંભળી ગયું હોય તો યદુકુળની પરંપરાને કલંક લાગે. નથી કેવું, હાલ નથી કેવું એમ વિચારે ત્યાં પેલો વિચાર સતાવે કે હારું આ અવતારે બધું પડ્યું રહેવાનું. હે, એ રૂક્ષ્મણીજી એક વિચાર કરીને રસ્તો કાઢ્યો. કેવો? ઈશારાથી કૃષ્ણને એક બાજુ બોલાવ્યા અને એક બાજુ બોલાવી અને કૃષ્ણને એમ કીધું છે કે મારી એક ઈચ્છા છે. બોલો હું છે? કે હાલો ને આપણે દરિયામાં કોઈ દી ફરવા નથી ગયા. મારી ઈચ્છા છે, મારે દરિયામાં ફરવા જવું છે. હે તો કા એ કૃષ્ણ એક હોળી મગાવી છે. કૃષ્ણ તો જાણતા હતા આ હું કામ દરિયામાં ફરવા જવાનું કહે છે. એ હોળી મંગાવીને એમ કહેવાય છે પેલા પગની પાણી ઢાંકી, છાતી હમી લાજ કાઢી અને હોળીના એક છેડે સીતાજીના રૂપમાં રૂક્ષ્મણીજી બેહી ગયા. એક છેડે બે ભાઈ હોળી હંકારે છે. અને હોળી હાલતા હાલતા જયારે મજ સમુદ્રમાં ગઈ ને, સીતાજી લાજનો ઘૂંઘટો થાળીને ઉભા થઈ ગયા હોળીમાં. અને એમ થયું કે હાલ હવે કહી દો, અહીંયા કોણ સાંભળવાનું છે? જેઠમાં વો બોલ્યા. વળી પાછો વિચાર આવ્યો કે કદાચ